નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓની અંદર આપણે સ્વાધ્યાય 2.6 ની આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે. એની અંદર આપણને શું કીધું છે? જો દાખલા નંબર પહેલો છે, શોધો. આની અંદર આપણે દશાંશ સંખ્યાઓનો, બરાબર છે, દશાંશ સંખ્યાઓનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર, એની આજે આપણે વાત કરવાની છે. આ દશાંશ સંખ્યા છે, આ પૂર્ણ સંખ્યા છે. દશાંશ સંખ્યાની પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર, બરાબર છે. હવે આ બેનો ગુણાકાર કરવો હોય તો કઈ રીતે કરવાનો? અગાઉના ધોરણમાં આપણે શીખી ગયા છે કે આનો ગુણાકાર કઈ રીતે કરીએ. જો 0.2 ગુણ્યા 6 આવું આપણે કરીએ છીએ, બરાબર છે. 0.2 ગુણ્યા 6 અથવા 2 દશાંશ ગુણ્યા 6. હવે તમે જુઓ, દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે? તો કે 1. અહીં છે, અહીં દશાંશ ચિહ્ન જ નથી એટલે અહીં કેટલા આવશે? 0. તો કેટલું થયું? 1, બરાબર છે. હવે આપણે શું કરવાનું? આ દશાંશ ચિહ્ન ભૂલી જવાનું. 6 નો ઘોડિયો બોલવાનો, 6 દુના 12. ચાલો, કેટલા દશાંશ સ્થળ છે? 1, બરાબર છે. 1.2 દશાંશ, બરાબર. આ રીતે આપણે ગુણાકાર કરવાનો છે. પણ આપણે આ રીતે ન કરતા આપણે હવે ડાયરેક્ટ ગુણાકાર કરશું. જો તમે દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા? તો કે 1. આપણે યાદ રાખો. હવે શું કરવાનું? 6 નો ઘોડિયો 2 સુધી બોલો. 6 દુના 12 બરાબર 12. ચાલો, કેટલી સંખ્યા પછી દશાંશ સ્થળ હતું? 1. 1.2. આ જવાબ આવી ગયો. હવે દાખલા નંબર 2. દાખલા નંબર 2 આપણને શું કહે છે ખબર તમને? 8 ગુણ્યા 4.6 દશાંશ, બરાબર છે. હવે તમે જુઓ, દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે? 1. દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે? 1. હવે શું કરવાનું? આપણે 46 ગુણ્યા 8 કરી દેવાનું. 8 6 48, 8 વધી 4, 8 દુ 16, 8 તારી 4, 8 ચોક 32, 32 33 34 35 36, 368. કેટલા આવ્યા? 368. ચાલો, દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે? 1. તો કેટલા આવે? 368. એક સંખ્યા પછી દશાંશ સ્થળ મૂકી દેવાનું. આવી ગયા છે, એકદમ સિમ્પલ. ચાલો આગળ, ત્રીજા નંબર. બે પૂર્ણાંક 71 શતાંશ ગુણ્યા 5, બરાબર. આ દાખલો આપણે ગણવાનો છે. હવે તમે આની અંદર જુઓ, દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે? તો કે 2. એટલે આપણે 2 યાદ રાખવાની. ચાલો, 271 ગુણ્યા 5, 5 એકુ 5, 5 સતા 3505 વધી 3, 5 દુના 10, 11 12 ને 13, 1355. આ બેનો ગુણાકાર કેટલો આવ્યો આપણો? 1355, બરાબર છે. હવે તમે જુઓ, 1355 કેટલા દશાંશ સ્થળ કાપવાના? તો કે દશાંશ ચિહ્ન પછી 2 સંખ્યા, એટલે આપણે 2 સંખ્યા પછી દશાંશ સ્થળ મૂકી દેવાનું છે. એકદમ સિમ્પલ દાખલા, બરાબર. ચાલો, દાખલા નંબર 4 પણ એવો જ છે. દાખલા નંબર 4 આપણને શું કહે છે? જો 20.1 દશાંશ ગુણ્યા 4. હવે તમે અહીં જોઈ શકો છો, દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે? તો કે 1. યાદ રાખજો, 201 ગુણ્યા 4, 4 એકુ 4, 4 ને 0 વડે ગુણે 0, 4 ગુણા 8, બરાબર. કેટલો આપણો ગુણાકાર આવ્યો? 804. દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા? 1. એટલે આપણો જવાબ આવ્યો 80.4 દશાંશ. છે એકદમ સિમ્પલ. હવે પાંચમા નંબરનો દાખલો. પાંચમા નંબરનો દાખલો શું કહે છે? જો 0.5 શતાંશ, કારણ કે પહેલી સંખ્યા એટલે દશાંશ, બીજી એટલે શતાંશ, ગુણ્યા કેટલા કરવાના છે? 7, બરાબર છે. ચાલો, દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા? 2. યાદ રાખજો. 7 નો ઘડિયો 5 સુધી બોલો. 7 5 35, 35 આવ્યા. ચાલો, કેટલી સંખ્યા પછી દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા? 2. તો 35, 1 અને 2 દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. 0.35 શતાંશ, બરાબર. હવે 6 નંબરનો દાખલો.
6 નંબરનો દાખલો આપણને શું કહે છે જો 211.2 ગુણ્યા 4. આની અંદર આપણે કઈ જ નહીં, ગમે તેટલી મોટી રકમ હોય કોઈ દિવસ ગભરાવાનું નહીં. આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું કે દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા, તો કે 2 સંખ્યા. એટલું જ યાદ રાખવાનું. 211 અને 02 બરાબર છે ગુણ્યા 4. 4 દુ 8, 4 ને 0 વડે ગુણે 0, 4 એકુ 4, 4 એકુ 4, 4 દુ 8. બરાબર છે. ચાલો હવે અહીં જો કેટલી સંખ્યા પછી દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા, તો કે 2. એક અને 2 દશાંશ ચિહ્ન મૂકી દે છે. એકદમ સિમ્પલ દાખલા. હવે એની પછીનો 7મા નંબરનો દાખલો શું કહે છે જો 7મા નંબરનો દાખલો આપણને કહે છે 2 ગુણ્યા 86 શતાંશ. કારણ કે દશાંશની પહેલી સંખ્યા દશાંશ, બીજી શતાંશ એટલે 86 શતાંશ. બરાબર છે. હવે દશાંશનો પછી કેટલી સંખ્યા, તો કે 2 સંખ્યા એટલે 86 ગુણ્યા 2. 6 દુના 12, 2 વધી 1, 8 દુના 16, 17, 172. દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા, 2, તો કે 1 અને 2. બરાબર છે. એકદમ સિમ્પલ દાખલા. હવે એની પછી દાખલા નંબર 2 આ જોઈ લીધું. દાખલા નંબર 2 શું કહે છે જો દાખલા નંબર આપણને 2 એવું કહે છે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. એની લંબાઈ આપણને આપી છે. લંબાઈ છે 5.7 સેમી અને પહોળાઈ છે કેટલી છે, 3 સેમી છે. બરાબર. આપણને ખબર છે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર આવું લંબચોરસ હોય. આ લંબચોરસ છે. ક્ષેત્રફળ એટલે વચ્ચેનું માપ. ક્ષેત્રફળ એટલે વચ્ચેનું માપ. આ એની લંબાઈ છે, આ એની પહોળાઈ છે. n એટલે લંબાઈ ને b એટલે પહોળાઈ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણને ખબર જ છે. આપણે સૂત્ર મૂકી દઈએ. ચાલો લંબચોરસની લંબાઈ કેટલી આપી છે આપણને? લંબાઈ આપણને આપી છે 5.7 સેમી. પહોળાઈ કેટલી આપી છે? તો કે 3 સેમી. બરાબર છે. આટલું આપણને અંદર દાખલાની અંદર આપેલું છે. હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો લંબાઈ કેટલી આપી છે આપણને? 5.7 ગુણ્યા પહોળાઈ કેટલી છે? તો કે 3 સેમી. બરાબર. આ પણ સેમી. 5.7 સેમી ગુણ્યા 3 સેમી. ચાલો આ બેનો ગુણાકાર કરવાનો છે આપણે. આપણને ખબર છે દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે? 1. આપણે યાદ રાખવાનું. તો 57 ગુણ્યા 3 કરી દઈએ. 7 તારી 2101 વધી 2, 5 તારી 15, 16 17, 171. બરાબર. દશાંશ ચિહ્ન પછી એક સંખ્યા એટલે એક દશાંશ સ્થળ આપણે કાપી દેવાનું. 17.1 સેમી. આ આપણે શું આવ્યું? લંબચોરસનું ક્ષેત્રફળ. શું આવ્યું? લંબચોરસનું ક્ષેત્રફળ છે. એકદમ સિમ્પલ દાખલો. બરાબર છે. લંબચોરસનું ક્ષેત્રફળ શોધો તો કે લંબાઈ અને પહોળાઈ. લંબાઈ આટલી, પહોળાઈ આટલી. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ.
5.7 ગુણ્યા 3 સેમી બરાબર આ બેનો ગુણાકાર થાય અને એક દશાંશ સ્થળ આપણે કાપી કાઢીએ. એક સંખ્યા પછી 10, એક દશાંશ ચિહ્ન પછી એક સંખ્યા એટલે એક કાપી નાખીએ એટલે 17.1 સેમી આપણું શું આવ્યું? લંબચોરસનું ક્ષેત્રફળ. હવે દાખલા નંબર 3 જુઓ. દાખલા નંબર 3 આપણને શું કહે છે? જુઓ, દાખલા નંબર 3 કે છે આપણને શોધો. બરાબર છે? દાખલા નંબર 3 કે છે આપણને શોધો. પહેલા નંબરનો દાખલો છે આપણી પાસે 1.3 ગુણ્યા 10 છે. 1.3 ગુણ્યા 10 છે. હવે તમને એક ખાસ ફરી યાદ કરાવી દઉં કે દાખલા તરીકે મારી પાસે આવું છે 5 દશાંશ 5 શતાંશ અને 5 સહસ્ત્રાંશ. હવે તમે જુઓ, દશાંશ ચિહ્ન પછી પહેલી સંખ્યા એટલે દશાંશ, તો એની સ્થાન કિંમત કેટલી થાય? 5/10. એક છે એટલે દશાંશ ચિહ્ન પછી પહેલી સંખ્યા દશાંશ 5/10. દશાંશ ચિહ્નની પહેલી સંખ્યા દશાંશ અને શતાંશ એટલે આની કિંમત થાય 5/100. દશાંશ ચિહ્નની પહેલી સંખ્યા દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ આની કિંમત થાય 5/1000. બરાબર? આ આપણે અગાઉ શીખી ગયા છે, ફરી તમને યાદ કરાવી દીધું. હવે તમે જુઓ, અહીં તમે જોઈ શકો છો કે દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે? દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે? તો એક સંખ્યા એટલે દશાંશ એટલે છેદમાં કેટલા આવશે? આ દશાંશ ચિહ્ન મારે દૂર કરવું હોય તો મારે આવશે 13/10. બરાબર? આટલું આપણને આવડે. ગુણ્યા 10. હવે તમે જુઓ, આ 10 અંશમાં છે, આ 10 છેદમાં છે, આ 10 અંશમાં છે. એટલે આ બંને શું થઈ જાય? અંશ અને છેદ વાળા બંને શું થઈ જાય? ઉડી જાય. તો શું વધ્યું આપણી પાસે? ખાલી 13. કેટલા વધ્યા? 13. આનો જવાબ કેટલો આવે આપણો? 13. 2 નંબરનો દાખલો શું કહે છે? જો 36.8 ગુણ્યા 10. હવે તમે જુઓ, દશાંશ ચિહ્ન પછી એક સંખ્યા છે એટલે દશાંશ, એટલે આને મારે દશાંશ ચિહ્ન દૂર કરવું હોય તો 368/10 ગુણ્યા મને 10 તો આપેલા જ છે. બરાબર છે? હવે તમે જુઓ, ઉપર નીચે તમને કઈ સરખું દેખાય છે? તો કે હા, મને દેખાય છે. તમને દેખાય છે? હા, અહીં પણ 10 છે અને અહીં પણ 10 છે. શું વધ્યા? 368. આ આપણો જવાબ આવી ગયો છે ને? એકદમ સિમ્પલ દાખલા. દાખલા નંબર 3 શું કહે છે? જુઓ, દાખલા નંબર 3 આપણને શું કહે છે? જુઓ, 153.7 ગુણ્યા 10. હવે તમે જુઓ, શાંતિથી જુઓ. આની અંદર આપણે જોઈએ દશાંશ ચિહ્ન પછી એક જ સંખ્યા છે દશાંશ. હવે મારે દશાંશ ચિહ્ન દૂર કરવું છે તો અહીં મારે શું આવશે ખબર તમને? 1537/10 ગુણ્યા 10. ઉપર નીચે કઈ હરખું દેખાય? અહીં 10, અહીં 10. શું જવાબ આવ્યો? તો કે 1537. છે સિમ્પલ દાખલા. હવે દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની અંદર આપણને શું કહે છે? જુઓ, દાખલા નંબર 4 ની અંદર આપણને એવું કહે છે 168.7 ગુણ્યા 10. આવું કહે છે. જુઓ, 168.7 ગુણ્યા 10. ચાલો, દશાંશ ચિહ્ન મારે દૂર કરવું છે. આ પહેલી સંખ્યા દશાંશ અને શતાંશ એટલે છેદમાં કેટલા આવશે? 100 ગુણ્યા 10. હવે તમે જોઈ શકો છો, અહીં ઉપર નીચે હરખું મને શું દેખાય છે? તો કે અહીં શૂન્ય છે, અહીં શૂન્ય છે. બરાબર છે? હવે શું વધ્યું મારી પાસે? 16807 છેદમાં 10 વધ્યા, કારણ કે આ મીંડું અને આ મીંડું ઉડી ગયા. શું વધ્યા? છેદમાં 10.
હવે 10 એટલે કેટલા દશાંશ સ્થાન કાપવાના? 10 હોય તો કેટલા દશાંશ સ્થાન કાપવાના? તો કે 1. 100 હોય તો કેટલા કાપવાના? 2. અને 1000 હોય તો 3. તો 10 હોય તો એક સંખ્યા પછી આપણે દશાંશ સ્થાન મૂકી દેવાનું. 1680.7 દશાંશ. આપણો જવાબ આવી ગયો છે. એકદમ સિમ્પલ. હવે દાખલા નંબર 5 જુઓ. બરાબર 31.1 દશાંશ ગુણ્યા 100. ચાલો આ દશાંશનો મારે દૂર કરવું છે તો એક જ સંખ્યા એટલે દશાંશ એટલે 311 ના છેદમાં 10 ગુણ્યા 100. ઉપર નીચે કે સરખું દેખાય છે? તો કે હા. આ બિંદુ શું વધ્યું મારી પાસે? 311 ગુણ્યા 10. ચાલો 311 એકુ 311 અને આ બિંદુ ચડાવી દો. 3110 આપણી કિંમત આવી. બરાબર છે. ચાલો આ 5મા નંબરનો દાખલો. હવે 6ઠ્ઠા નંબરનો દાખલો. 6ઠ્ઠા નંબરના દાખલાની અંદર પણ આપણને શું કહે છે જુઓ તમે. 156.1 દશાંશ ગુણ્યા 100. આની જેવો જ દાખલો છે સેમ. 156 આવે દશાંશ ચિહ્ન પછી એક સંખ્યા એટલે છેદમાં 10 ગુણ્યા 100. બરાબર છે. દશાંશ ચિહ્ન પછી એક જ સંખ્યા એટલે છેદમાં 10 મૂકી દીધા. આ મીંડુ ગયું, આ મીંડુ ગયું. બરાબર છે. હવે 1561 ગુણ્યા 10 તો 1561 એકુ 1561 અને એક બિંદુ ચડાવી દો. અથવા 1561 ગુણ્યા 10 કરો તમે કેટલો આવે? 15610. આ આપણા સિમ્પલ દાખલા છે. દાખલા નંબર 6 ની વાત કરી. બરાબર. હવે હું દાખલા નંબર 7 ની વાત કરું છું. દાખલા નંબર 7 તમે પણ જોતા રહેજો. તમે પણ પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો. બરાબર છે. ચાલો 3.62 ગુણ્યા 100. હવે તમે જુઓ દશાંશ ચિહ્ન પછી પહેલી સંખ્યા એટલે દશાંશ ને બીજી એટલે શતાંશ. બરાબર છે. તો શતાંશો એટલે કેટલા મૂકવાના? 362 ના છેદમાં 100. બરાબર છે. ગુણ્યા 100. આ 100 ગયા, આ 100 ગયા. શું જવાબ આવ્યો? 362. બરાબર. એની પછી આપણે એક 8મા નંબરનો દાખલો જોઈએ. 8મા નંબરના દાખલામાં આપણને શું કહે છે જુઓ. 43.7 ગુણ્યા 100. ચાલો દશાંશ ચિહ્ન પછી પહેલી સંખ્યા એટલે દશાંશ, બીજી શતાંશ. શતાંશ એટલે 100 એટલે છેદમાં કેટલા આવશે? 100 ગુણ્યા 100. ઉપર નીચે સરખું દેખાય તો અહીં 100 અહીં 100. શું વધ્યા છે? એકદમ સિમ્પલ દાખલા. હવે દાખલા નંબર 9 શીખવાડો તમને. દાખલા નંબર 9. બરાબર. દાખલા નંબર 9. હવે તમે જુઓ આનાથી આપણને ફાયદો શું થશે? આપણને રોમન અંકો પણ આવડી જશે. જો આ રીતે આપણે લખશું તો આપણને રોમન અંકો પણ આવડી જાય. આ કેટલા? x એટલે 10. 10 ની અંદરથી એક બાદ કર્યો એટલે 9મા નંબરનો દાખલો. v એટલે 5 6 7 ને 8. v એટલે 5 6 ને 7મા નંબરનો દાખલો. બરાબર છે. આપણી પાઠ્યપુસ્તકમાં આવા રોમન અંકો આપેલા છે, એ પણ તમારે જોતું રહેવાનું. 9મા નંબરનો દાખલો આપણને કહે છે 0.5 ગુણ્યા 10. હવે તમે જોઈ શકો છો પહેલી સંખ્યા એટલે દશાંશ એટલે 5 ના છેદમાં 10 ગુણ્યા 10. ઉપર નીચે હરખું 10 10 એટલે આપણો જવાબ કેટલો આવ્યો? 5. હવે x એટલે ખબર તમને? 10. x એટલે 10. આપણે 10મા ધોરણની પાઠ્યપુસ્તક જુઓ ને
ગણિતની તો એની અંદર x પાડેલો ધોરણ x, 7મા ધોરણની હોય તો VII એવું હોય, 8માની હોય તો VII 3% II એટલે 1 2 3 5 6 7 8 x એટલે 10. 10મા નંબરનો દાખલો આપણને શું કહે છે? બરાબર, હવે તમે જોઈ શકો છો દશાંશ ચિહ્ન પછી પહેલી સંખ્યા એટલે દશાંશ, બીજી એટલે શતાંશ. એટલે 8 ના છેદમાં આપણે શતાંશ એટલે 100 મૂકીશું ગુણ્યા અહીં 10 છે. આ મીંડું ગયું, આ મીંડું ગયું. શું વધ્યા? તો કે 8 ના છેદમાં 10. હવે 10 એટલે કેટલા સંખ્યા પછી દશાંશ ચિહ્ન મૂકવાનું? તો કે 1 એટલે 0.8. 8 પછી દશાંશ ચિહ્ન મૂકી દેવાનું, 8 દશાંશ. હવે એની પછી 11મા નંબરનો દાખલો, x એટલે 10 ને એક આ અંદર તમે ઉમેરો એટલે 10 ને 1 11. 11મા નંબરનો દાખલો આપણને શું કહે છે ખબર તમને? 0.9 દશાંશ ગુણ્યા 100. આની જેવો સેમ જ દાખલો છે, પણ તમે અહીં જોઈ શકો છો કે દશાંશ ચિહ્ન પછી પહેલી સંખ્યા એટલે દશાંશ એટલે 9 ના છેદમાં 10 ગુણ્યા 100. આ મીંડું ગયું, આ મીંડું ગયું. શું વધ્યા ઉપર? 9 ગુણ્યા 10, 10 નવા 90 છે. એકદમ સિમ્પલ. હવે એની પછીનો 12મા નંબરનો દાખલો, 12મા નંબરનો દાખલો આપણને શું કહે છે? જો આ દાખલો તમે વાંચશો? કોણ વાંચશે? હા, દશાંશ ચિહ્ન પછી પહેલી સંખ્યા એટલે દશાંશ અને બીજી એટલે શતાંશ. તો કે 3 શતાંશ, 3 શતાંશ એટલે 3 ના છેદમાં 100 ગુણ્યા 1000. 1 મીંડું 2 મીંડા, 1 મીંડું 2 મીંડા. ઉપર નીચે અહીં 2 મીંડા ગયા, ઉપર 2 ગયા, બંને આપણે ઉડાડી દીધા. શું વધ્યું ઉપર? તો કે 3 ગુણ્યા 10, 10 તારી 30. 30 શું આવી ગયો આપણો જવાબ? તમને કેવું લાગ્યું આ દાખલા નંબર 3? આપણે 3 દાખલા ગઈના, દાખલો 1 ગઈનો, દાખલો 2 ગઈનો અને દાખલો 3 ગઈનો. 3 દાખલા તમને કેવા લાગ્યા? મને તો એવું લાગે છે કે ખરેખર તમને અપૂર્ણાંક એકદમ પાકું થઈ ગયું છે. બરાબર છે, એકદમ સહેલું પ્રકરણ છે. તમે શાંતિથી વિડીયો જોજો અને નોટબુકની અંદર લખજો, અને એવું લાગે તો 2 વખત વિડીયો જોઈ લેજો અને નોટબુકની અંદર તમે લખજો. બરાબર છે, જેથી તમારું અપૂર્ણાંક પાકું થઈ જાય અને આ જ અપૂર્ણાંક છેક આપણને 10મા 12મા સુધી કામ લાગશે. આ એક પાયો છે. અપૂર્ણાંક શું છે? પાયો છે. આવડે તો જ આગળનો આપણને આવશે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જે રીતે પગથિયા ચડતા હોય તો ડાયરેક્ટ કઈ આપણે કૂદીને 10મા પગથિયે નથી જતા રહેવાના, કે નથી કઈ આપણે 7મા પગથિયે જવાના. આપણો જે ગણિતનો કોર્સ છે ને, એ પણ તમે જો તો સ્ટેપ બાય સ્ટેપ છે. અપૂર્ણાંકની શરૂઆત આપણે જો તો 3જા ધોરણથી થઈ ગઈ છે, પણ 3જા ધોરણમાં થોડું એનાથી વધારે, 5મામાં એનાથી વધારે, 6ઠામાં એનાથી વધારે, 7મામાં, એટલે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ છે આપણું. બરાબર, 7માનું તમને અપૂર્ણાંક પાક્કું થઈ જાય, 8મામાં આવો તો એનાથી સહેલું પડશે, 8માનું પાક્કું થઈ જાય, 9મામાં જાઓ તો એનાથી સહેલું પડશે, 10મામાં જાઓ તો એનાથી સહેલું પડશે. પણ આ એક પાયો છે, આ તમને આવડવું જ જરૂરી છે. બરાબર છે, એટલે શાંતિથી વિડીયો જોજો અને દાખલા નોટબુકમાં ગણજો. ના આવડે તો તમારે ફરી પૂછવાની છૂટ છે. બરાબર છે, ચાલો, ઓકે.